દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં સતત હિમવર્ષાના લીધે તારીખ 27-30માં ગુજરાતના ઘણા ભાગમાં પલટવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં પલટવાની શક્યતા રહેશે, વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, અરબ સાગરનો ભેજ મળશે, એટલે કેટલાક ઠેકાણા સાંચા પણ પડવાની શક્યતા રહેશે. ખાસ કરીને પૂર્વીય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ હવામાનમાં પરિવર્તન આવી શકે છે. ઉપરાંત પૂર્વ ગુજરાત ઉપર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પરિવર્તન આવી શકે છે, પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે અને જાણે ગરમી હોય તેવું જણાવી શકે છે. આ ઉપરાંત ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવશે. વાયુના તોફાનો, ભારે હિમવર્ષા, કમોસમી વરસાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં, અને આ જે પલટાઓ જે છે એ પહેલાં જે હિમવર્ષા મજબૂત નહોતી, પરંતુ આ હિમવર્ષા કંઈક અંશે વધુ પડતી હશે. જી.